સ્વાગત છે તમારું આપણી ચેનલ અલ્પેશ ક્રિએશનની અંદર। તો આજે આપણે તમને જબરદસ્ત ન્યૂ સ્ટાઇલની અંદર એક હેપી બર્થડેનો વિડીયો છે બનાવતા શીખડાવશું। તે પણ ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સરળ સિમ્પલ તો માત્ર તમારા ફોટા મૂકી તમે આજનો જે હેપી બર્થડેનો વિડીયો છે બનાવતા શીખી શકશો। તો નાનો ડેમો જોઈ લો। ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપેલો છે, ત્યાં આગળ જઈ તમે ફૂલ ડેમો ફૂલ સોંગ સાથે જોઈ શકશો। કોઈ મિત્રો ચેનલ સાથે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જશો। તમને દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર છે તે નવા વિડીયો નોટિફિકેશન છે તે મળતા રહેશે। અરે અરે તારો હેપી બર્થડે કોઈ નગરી ના રાજા। તો તમે ડેમોની અંદર જે વિડીયો જોયો છે વિડીયોનો પ્રોજેક્ટ લેવાનો છે તમારે। એના માટે તમારે જવાનું છે બ્રાઉઝરની અંદર અથવા ગૂગલ એપ્લિકેશનની અંદર ગૂગલમાં આવી સર્ચ કરી દેજો અલ્પેશ ક્રિએશન 01। તો નીચે તમને આ સાઇટ જોવા મળશે અલ્પેશ ક્રિએશન 01 લખેલી, એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો આ રીતે ખુલીને આવશે। આગળ તમને એક સર્ચનું આઇકન દેખાઈ રહ્યું છે, એના પર ક્લિક કરીને અહીંયા આગળ તમારે એક કોડ છે લખવાનો છે। કોડ છે 1008। સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા પછી આ રીતે તમારી પાસે ખુલીને આવશે। અહીંયા આગળ તમને એક સર્ચ ટાઇટલ કોડ થંબનેલ દેખાડી, એના પર ક્લિક કરીને આના ઉપરની તરફ કરી છે નીચે જવાનું છે। થોડાક તમે નીચે આવશો એટલે તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ, આ રીતે એના પર ક્લિક કરવાનું છે। તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે બર્થડેનો એડ થઈને આવી જશે। પ્રોજેક્ટ એડ ન થાય, કાંઈ પણ એરર આવે, પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરજો, આપણે પૂરેપૂરું સોલ્યુશન તમને કરી આપીશું। નીચે ઇનપુટનું બટન છે, એના પર ક્લિક કરીને જ્યારે તમે પહેલી વાર પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતનું તમારી પાસે પ્રોજેક્ટ છે તો ખુલીને આવી જશે। અહીંયા આગળ તમને બધું ઇફેક્ટ સેટ થઈ રહેશે, તમારે ખાલી તમારા ફોટા જ મૂકવાના છે। એના માટે ઉપર કરી નીચે આવશો એટલે તમને જો આવી રીતે બે ઇમેજ એક સાથે જોવા મળશે। આગળ જશો બે ઇમેજ સાથે જોવા મળશે આ કેવી રીતે વિડીયોના એન્ડ સુધી। તો ડાયરેક્ટ તમારે ખાલી ફોટો જ ચેન્જ કરવાનો છે। એના માટે આ જે ફોટો છે એના પર ક્લિક કરી કલરની ફિલનું ઓપ્શન છે એમાં જવાનું છે। ત્યાર પછી જે નીચે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું છે, અને અહીંયા આગળ ક્લિક કર્યા પછી તમારે જે ફોટો લેવો હોય ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરવાનું છે, અને નીચે પણ તમારે સેમ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। આ નીચેનો જે ફોટો છે એના પર ક્લિક કરી કલરની ફિલમાં જવાનું છે, નંબર ઉપર ક્લિક કરી અને અહીંયા આગળ પણ તમારે તે જ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે। આ રીતે તમારે બે ફોટા એક સાથે ચેન્જ કરતું જવાનું છે, અને વિડીયો એન્ડ સુધી બધા ફોટા ચેન્જ કરી લેશું તમારો વિડીયો સાથે બનીને કમ્પ્લીટ થશે। ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો, તમારો વિડીયો સેવ થઈને આવી જશે।